જય માતાજી, જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો. તો આપણે સગપર ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જે ડુંગર ઉપર છે ત્યાં આવી ગયા છીએ. અને જે પાછળ બ્રેકગ્રાઉન્ડમાં દેખાય છે તે ખોડિયાર માતાજીનું મંદિર છે ઉપર. અને અહીંયા આવવા માટે તમારે દામનગરથી પણ આવી શકાય છે અને ગારિયાધારથી પણ આવી શકાય છે. દામનગર અને ગારિયાધાર રોડ ઉપરથી વચ્ચે જ આવે છે આ. તો ચાલો મિત્રો અહીંયા આવો તો અહીંયા બોર પણ મળે છે. જો અને ભાઈની વાત કરો ને તો બોર એકદમ સસ્તા મળે છે. શું ભાઈ ભાવ શું છે? 100 રૂપિયા. હા, કેટલા આવે છે બોર મિત્ર? કિલો ઉપર બોર છે. 100 રૂપિયામાં કિલો સારા કહેવાય ભાઈ. સારું, લાવ હાલ આપી દે, હાલ તને છૂટા છે તારી પાસે તો ઓનલાઈન કરી આપો. હે ન ખબર પડે ઓનલાઈનમાં? એક સારું હમણાં ગોતું લે હાલ. તો મિત્રો આ ભાઈની પાસેથી અહીંયા આવો તો બોર લેજો, સસ્તા આપે છે અને બહુ સારા બોર હોય છે આની પાસે. દાદરા છે. ચાલો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આગળ જઈએ. અને મિત્રો અમારે મિત્ર પણ સાથે છે. ત્યારે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને થોડુંક ચડો એટલે અહીંયા આવી રીતનું કંઈક છે. આપણે મંદિરની અંદર જઈશું. તો મિત્રો હવે દર્શન થઈ ગયા છે, આગળ જઈશું. હાલો અમારી સાથે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. અને આ ડુંગરની જગ્યા તમે જો એટલે એકદમ મસ્ત છે. થોડોક શ્વાસ તો ચડે છે, કાંઈ વાંધો નહીં. ચાલો જઈએ ઉપર. માતાજીનું દર્શન કરવા માટે થોડુંક કષ્ટ પડે તો ચાલો. અહીંયા જગ્યા જુઓ હાલે. તો મિત્રો અમારે આ મિત્ર છે જે પાછળ થાકી ગયા છે, હાલ્યા હોય છે, એની રાહ જોઉં છું. તો બધું આવી ગયા. પાછળ થોડુંક જ બાકી છે, આવી ગયા. થોડી રાહ જો, દર્શન કરો. તો મિત્રો આપણે ખોડિયારના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. બસ હવે નજીક જ. મંદિર પરિસરમાં જઈ પહોંચવાના છે આપણે મિત્રો. અને અહીંયા આવો એટલે અહીંયા કંઈક પાણીનો પરબ. તો અમારા મિત્ર પાણી પી રહ્યા છે. કેમ છે? ઠંડુ લાગતું છે ને પાણી અત્યારે? તો કેવું ઠંડુ લાગે? થોડુંક પાણી પી. સલુતરાવ ખેડવાના હતા, સલુતરાવ ખેડે છે. તો મિત્રો આપણે દર્શન કરવા માટે ઉપર જઈશું. જય મા ખોડિયાર. અને શ્રીફળ અહીંયા વધારવાના છે. અહીંયા શ્રીફળ વધારવાનું છે. શ્રીફળ વધાર્યા છે.
કેમ પણ અહીંયા તમે થોડાક નીચે ઉતરો ને તો અહીંયા કંઈક કરશન બાપા સુરાપુરા કંઈક છે એવી તો ડેરી પણ છે. જય માતાજી. તો મિત્રો સામે ચબૂતરા જેવું કંઈક છે, ચબૂતરો છે, ચબૂતરા જેવું નહીં મિત્રો. તો નીચે ઉતરી રહ્યા છીએ. તો કેમ થયું માતાજીના દર્શન કરવાની મજા આવી ને સુખપુરા ડુંગરા ઉપર? કેવો ડુંગરો છે? માતાજીના દર્શન કર્યા, મજા આવી, નીચે દરી આપી, કેમ લોકેશન કેવું છે આ? દર્શન કરવા આવજો બધા.